સારું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। તમારા ખાસ રિપોર્ટ આપણું ગુજરાતની અંદર વાત કરીશું। ગુજરાતની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જૂનાગઢના પ્રવાસે છે। સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી। હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લેવાની સાથે તેમણે ઋષિકેશ પટેલે નિવેદન પણ આપ્યું હતું કે દર્દીઓને નુકસાનથી બચાવવા માટેના હર પ્રયત્નો કરવામાં આવશે। ભરતી પ્રક્રિયા પણ પ્રયાસો ચાલુ રહેશે। આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ આપવાનો તેમણે પ્રયાસ પણ કરશે। રિજિયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે, હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ પીએચસી, સીએચસી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે। એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી, ક્યાં આગળ નાની મોટી કેવી લેકિંગ છે, શું છે, કેવી રીતે સુધારી શકાય, મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક। ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી। પરંતુ મોટા ભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે 100 વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય તો એ નબળી ઉપસીને આવતી હોય છે। એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારને આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થ કેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી અને તવજ્જો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે, મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે। એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ। ખાસ કરીને જોવા જાય તો સર જે પ્રાઇવેટ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરે છે જેને અહીંયા 2 કલાકથી 5 કલાક આવવાનું હોય છે સર, અહીંયા કોઈ આવતું નથી, માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। આવી એક વાત આવી છે। સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ। એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય ત્યાં આગળ આવા સ્પેશિયલાઇઝ સુપર સ્પેશિયાલાઇઝ ડોક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે। સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે, પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડોક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે। અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેના ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલી અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો, અહીંયા અમે તમને સાથે રેમ્યુનેશન પણ કરીશું, આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો। પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે। અમારા વિભાગે એને રિવ્યુ કરી અને એના રેટ લાઈ દર્દીઓ બાળકો હોય, સગર્ભા માતાઓ છે, ક્રિટિકલ કેર મધરો છે જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે, એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે 1 to 1 વાત કરી છે। પરસેપ્શન બન્યો છે જુદી વિષય છે, પરંતુ જ્યારે હકીકતની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહીંયા આવેલું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવ્યું હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું અને છતાં પણ તમે જે સૂચન કર્યું છે ધ્યાને લઈને એક બાબતની પીએમજીવાયની એસઓપી આપે છે સર, ક્યારથી લાગુ થશે? પીએમજીવાયની એસઓપી લાગુ જ થઈ ગઈ, જે દિવસે જાહેર થઈ એ દિવસથી 40 કરોડ રૂપિયા ઉપર ચૂકવણું થયું છે સાહેબ, એની તપાસમાં છે તેની કોઈ કે આ અધિકારી ગેરહાજર છે, આ અધિકારી એવા જવાબ આપવામાં આ બાબતની વાત અહીંયા જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ મળતા જિલ્લા કમિટી આની તપાસ કરી અને 1400 જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે, કેવી અનિયમિતતા, કોઈ પ્રોસિજર અથવા તો સારવારમાં નહીં પરંતુ કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરતી વખત 300 રૂપિયા આપવાનો વિષય હોય અથવા તો જે પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી
ક્યાંક નાના મોટા પૈસા લેવાયો એની સ્ક્રુટિની ચાલી રહી છે. એટલે એ આખો વિષય હજુ પણ મીટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી જ હું વધારે કહીશ. સર પીએમ જે યોજના છે નવી એસઓપી બનશે, એમાં શું એડ થવાનું છે, શું રિમૂવ થવાનું? એ આખી આપણે ત્યાં પત્રકાર પરિષદની અંદર આખી આપી છે, પત્રકારોને આપી છે અને સાથે એ એસઓપી જાહેર પણ કરી છે અને બહુ એ મોટો વિષય છે. સાહેબ આ બહારથી દવા લખી દે સિવિલમાં શું કહેશો બાબતે? અને સાહેબ કેવી વ્યવસ્થા હોવી જોઈએ સિવિલમાં સાહેબ દવા નથી ભાજપ સંગઠન પર્વને લઈને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. તો જ્યારે જિલ્લા પ્રમુખને નિયુક્ત દોર પહેલા મળશે તો પ્રદેશ ભાજપની બેઠક પર અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અધ્યક્ષ સ્થાને મળશે બેઠક અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિતિ બેઠકમાં મળ્યા. ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો અને સંસદ સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા. જિલ્લા પ્રમુખો અને શહેર ભાજપની નિયુક્તિ અંગેની રૂપરેખાઓને વાત કરી તો બેઠકમાં 580 મંડળ પ્રમુખો નિયુક્ત થઈને પણ હવે જિલ્લા પ્રમુખોની નિયુક્તિની રૂપરેખા માટે બેઠકના 33 જિલ્લાઓના પ્રમુખોને 9 મનપા પ્રમુખની નિયુક્તિ અંગે માહિતી આપી. મોવડી મંડળ માર્ગદર્શન સંગઠન પર્વને લઈને કાર્યશાળા યોજાઈ. 512 મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં પણ શરૂ થશે. તો આવતીકાલે દિલ્હી ખાતે એક બેઠક પણ મળશે જેમાં માર્ગદર્શન અનુસાર આગળની પ્રક્રિયા કરવામાં આવશે. તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા પ્રમુખો માટે 60 વર્ષથી વધુની ઉંમરના હોય એ પ્રકારની વાત છે. તો આવતીકાલથી દિલ્હી બેઠક બાદ ધારાધોરણ નક્કી કરવામાં આવશે. થોડા આમ રહેજો, થોડા આમ અધિકારીની જવાબદારી છે. સભ્ય છું. ખાસ કરીને આજે સંગઠન પર્વ માટે 2024નું સંગઠન પર્વ ચાલી ગયું. એના માટેની આજે કાર્યશાળા સમિતિનું ગઠન અને સમગ્ર ગુજરાતમાં મંડળના અધ્યક્ષોની જે કાંઈ ચૂંટણીની પ્રક્રિયા હતી એ 580 મંડળમાંથી 512 જેટલા મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી. અને હવે જિલ્લાના જે કાંઈ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લાના 41 જિલ્લાના પ્રમુખોને જે કાંઈ ચૂંટણીની પ્રક્રિયા છે એ આવતીકાલે દિલ્હી ખાતે બેઠક કરવાની છે. રાષ્ટ્રીય કાર્યાલય ત્યાં જે પ્રમાણે માર્ગદર્શન મળે જે પ્રમાણે આગળની પ્રક્રિયા કરવામાં આવશે. અને આજે દેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય શ્રી રાધા મોહન અગ્રવાલજીએ પણ વલસાડના ઉમરગામ તાલુકાના અણગામ ખાતે રહેતા સ્વર્ગીય નવીનભાઈ વઘાતનું 2 મહિના પહેલા ટૂંકી માંદગીના કારણે નિધન થયું હતું. ત્યારબાદ તેમનું પરિવાર માંદગીમાં નિધન થતાની સાથે પિતાનો છાયો પણ છીનવાઈ ગયો હતો. તો આ તેમની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી. તો આ નિધન પામેલ નવીનભાઈ વઘાત ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જેને લઈને ઉપરોક્ત ઘટનાની જાણ ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લા અને ગુજરાત પ્રદેશ ફોટોગ્રાફી એસોસિએશનના સભ્યને ઘટનાની જાણ થઈ હતી. તો આ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાની સારી ભાવનાએ તેમના ઘરે જઈને તેમની પત્નીને, ધર્મપત્નીને, દીકરીને એસોસિએશન વતી 50,000 રૂપિયાની માતબર રકમની આર્થિક સહાય પૂરી પાડી હતી અને પરિવારને સદ્ધર થાય તેવી ભાવનાઓ દાખવી સમગ્ર વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સમાજમાં કલ્યાણ અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. मैं जयेश पटेल, उमरगाम तालुका वीडियो फोटो एसोसिएशन प्रेसिडेंट. અમારા સાથીદાર મિત્ર જે નવીનભાઈ વઘાતનું 2 મહિના પહેલા એક્સપાયર થયા હતા. એ લગભગ મારા જોડે 20 વર્ષથી વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અને જ્યારે અમને ખબર પડી કે એમનું ટૂંકી માંદગી બાદ એક્સપાયર થયા હતા તો એમને પરિવારને અમે મળવા માટે ઘરે આવ્યા હતા. અને ઘરે આવતા અમે એમનું જોયું, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિ અમે એસોસિએશનના જે સદસ્ય જે બધા મળીને અમારી સંસ્થા સીસીપીટીઆઈ અમદાવાદ દ્વારા અમને મુલાકાત કરાવી અને આખી ચિત્ર એમને સ્પષ્ટ કર્યું હતું અને એમને રિક્વેસ્ટ કરી હતી. તો આ સંસ્થાએ
આજે અમને CCPTI સંસ્થાએ એ પરિવારને ₹50,000 જેટલી માતબર ચેક એમને પરિવારને આપ્યો છે. તો એ બદલ ઉમરગામ તાલુકા વિડીયો ફોટો એસોસિએશન અને એમનું પરિવાર અમદાવાદ CCPTI ને ખૂબ ખૂબ આભાર માને છે. રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે હવે વધતી ગુનાખોરીને અટકાવવા માટે રાજકોટ પોલીસે પણ એક્શન મોડમાં જોવા મળી હતી. તો આ તકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ SOG સહિતના શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ પાસા સહિતની આકરી કલમોમાં સજા કાપેલા હિસ્ટ્રી શૂટરોને એકત્ર કરીને સૂચના આપવામાં આવી હતી. તમે ગંભીર ગુનાહોમાં સજા કાપી ચૂક્યા છો તો હવે જેલમાંથી બહાર આવવા બાદ એવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ન સંકળાતા, જે બાદ હવે તમે કોઈ ગુનાઓમાં અહીં સામેલ એક પણ આરોપીઓમાંથી કોઈ પકડાશે તો તેમના ઉપર રાજકોટ પોલીસ કડક કાર્યવાહી કરશે અને કડક પગલાઓ લેશે. તો આ તકે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના DCP ઝોન 2 જગદીશ ભાંગરવા સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં શહેર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રી સીટરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવીને તેમની ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ન કરે તે માટે કડકપણે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને કડક સૂચના આપવામાં આવી છે, શું આખી હકીકત? આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી. તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે, જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને પોતે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા, ગુસ્સી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય. ટોટલ 120 અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી. જૂનાગઢના માંગરોળ શહેરમાં એક સબસ્ટેશનમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા હતા અને સળગે ઉઠેલી આગથી આજુબાજુના વિસ્તારમાં ભગદડ જેવો માહોલ મચી ગયો હતો. તો માંગરોળના નાગદા વિસ્તારમાં મોડી સાંજે એક સબસ્ટેશનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી અને સબસ્ટેશનમાં બ્લાસ્ટ થયાની સાથે આજુબાજુમાં વાહનોને ખસેડવા માટે પણ લોકો આવ્યા હતા. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. ઉત્તરાયણ તહેવાર નજીક આવતાની સાથે જ ચાઇનીઝ દોરીનું વેચાણ પર પ્રતિબંધ છે. ત્યારે અરવલ્લી ધનસુરામાં ચાઇનીઝ દોરી ઝડપાઈ ગઈ છે. ધનસુરાના દોલપુર ઉપરથી 130 ચાઇનીઝ ફિરકીઓ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને ઇકો કારની અંદર ચાઇનીઝ દોરીની 130 જેટલી ફિરકીઓને લઈ જતા 3 ઈસમોને ઝડપી લીધા હતા. 130 ફિરકીઓ સાથે 19,500નો મુદ્દામાલ જપ્ત કરીને સાથે 21,950 રૂપિયાનો પણ માલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરત શહેરના કિમ 4 રસ્તા નજીક 10 દિવસ અગાઉ મોડી રાત્રે ધૂમ સ્ટાઇલમાં કોઈને ગંધ પણ ન આવે એ રીતે યુનિયન બેંકની દિવાલમાં બાકોરું પાડીને લોકરો તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી હતી. દિલ્હી, પંજાબ, બિહાર, વેસ્ટ બંગાળ રાજ્યની ખૂટી 8 ઈસમોને ઝડપીને કુલ 53.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે ચોરીની ઘટનાઓ પ્લાન ઘડનાર માસ્ટરમાઇન્ડ સૂરજ ભરત લોહાર હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. બનાવની જો વિગતવાર વાત કરીએ તો સુરત જિલ્લાના કિમ 4 રસ્તાના નજીક આવેલા યુનિયન બેંકને 10 દિવસની અગાઉ તસ્કરોએ નિશાન બનાવીને હતી. તસ્કરોએ બેંકની દિવાલોને બાકોરું પાડીને બેંકને સાયરન કેબલ કાપીને કુલ 6 જેટલા લોકરો સાથે તોડીને કબજે કરી દીધા હતા અને ઠંડે કલેજે ચોરી કરીને ઘટના સ્થળને અંજામ આપ્યો હતો. અને આ જ રીતે બેંકનો સ્ટાફ આવતા તેઓએ દિવાલમાં બાકરું જોઈને ચોરી થઈ હોવાનું પણ માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે સુરત જિલ્લા LCB SOG તેમજ કોસંબા પોલીસ દોડતી થઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જયેશ્વર ગ્રામ્ય પોલીસને 12 જેટલી ટીમો બનાવી હતી અને ઘટનાની સ્થળનું નિરીક્ષણ કરતા પોલીસને તરત જ ખ્યાલ આવી ગયો કે ઘટનાને અંજામ આપનાર ગેંગ હાઈ પ્રોફેશનલ ગેંગ છે.
તો સુરત જિલ્લો અથવા તો રાજ્યને છોડીને ભાગી ગયા હશે, જેને લઈને પોલીસે સુરતને લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન, સબસ્ટેશનો ઉપર, બસ સ્ટેશનો ઉપર 500 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। आज से 17 दिसंबर की अर्ली मॉर्निंग के दौरान सूरत रूरल विस्तार में कोसंबा थाने के पालोद आउटपोस्ट के नज़दीक में यूनियन बैंक ऑफ इंडिया बैंक के पीछे के पार्ट से प्राइवेट ऑफिस में आके दीवार तोड़ के सेफ डिपॉजिट लॉकर में से जो 1400 ग्राम सोना, 4 किलो चांदी और 9 लाख के कैश, कुल मिला के 1 करोड़ 3 लाख के मुद्दा माल की जो हाउस ब्रेकिंग हुई थी, उसके तहत कोसंबा थाने में बीएनएस की धारा 305A, 324(5), 331(4) के तहत गुना दाखिल किया गया था। सीनियर ऑफिसर्स ने तुरंत मौका वारदात पे विजिट करके लोकल क्राइम ब्रांच, स्पेशल ऑपरेशन ग्रुप, पेरोल फरलो की 12 जितनी टीमें लगाई गई थी और इस ऑफेंस को डिटेक्ट करने के लिए आसपास के विस्तार का सर्वे करना, 500 से ज़्यादा सीसीटीवी सूरत सिटी, सूरत रूरल, अहमदाबाद तक के रेलवे स्टेशन, बस स्टेशन तमाम पुलिस ने चेक किए थे। टेक्निकल इनपुट्स की भी, ह्यूमन इंटेलिजेंस की भी मदद पुलिस ने ली थी और ऐसे ही पुलिस को इन्फॉर्मेशन मिली कि घटना को अंजाम देने वाली गैंग के जो लोग हैं वो बिहार, वेस्ट बंगाल, दिल्ली और पंजाब भाग गए हैं। तुरंत 4 टीमें बनाकर वेस्ट बंगाल और बिहार के लिए पेरोल पीआई और एलसीबी की टीम, दिल्ली और पंजाब के लिए भी एलसीबी सूरत रूरल की टीम को भेजा गया था और लोकल जो रैकी करने वाले 2 एक्यूज्ड हैं, दीपक नंदलाल महतो और यश उर्फे मोनू रवि महात्मा, इनको अरेस्ट कर लिया गया था। पुलिस ने जिन जिन एक्यूज को पकड़ा है उसमें बिहार से 3 पकड़े हैं, जो मुंगेर के 2 हैं, एक भागलपुर का है। और मुंगेर विस्तार में सूरत रूरल पुलिस को बिहार एसटीएफ की भी बहुत अच्छी मदद वहाँ पे मिली थी और नक्सलाइट अफेक्टेड एरिया भी है, तो पुलिस ने बहुत ही कैलकुलेटेड वे में लोकल पुलिस की हेल्प लेके पकड़ा गया है, जिसमें कुंदन बिंद, खीरू उर्फे मामो बिंद जो मुंगेर के हैं, बादल महतो जो भागलपुर का है वो बिहार से पकड़ा, पंजाब से जयप्रकाश बाबूलाल बिंद को पकड़ा गया है, दिल्ली से सूरज चंद्रदेव प्रसाद सिंह, बरखू कुमार अर्जुन बिंद, इन दोनों को पकड़ा गया है जो मुंगेर के ही रहने वाले हैं, और सायण से 2 दीपक और यश को पकड़ा गया है। और इसमें सूरज भरत लोहार विश्वकर्मा वो मेन एक्यूज है, उसको पकड़ने के लिए पुलिस की टीमें तैनात हैं। पकड़े गए एक्यूज में से खीरू उर्फे मामो के अगेंस्ट में आर्म्स एक्ट का केस मुंगेर में हुआ है, सूरज चंद्रदेव के अगेंस्ट में एक्साइज का केस पटना बिहार में हुआ है और एक अन्य एक्यूज के विरुद्ध में 3 गुना दाखिल हुए हैं। बहुत बड़ी मात्रा में जो हाउस ब्रेकिंग हुई थी उसमें रिकवरी पुलिस ने 713 ग्राम सोना, 1 किलो जितना चांदी, 2 लाख जितनी कैश, कुल मिलाकर 53,58,000 जितना मुद्दा माल भी रिकवर किया है और मेन एक्यूज को पकड़ने के लिए पुलिस की टीमें कार्यरत है। इस गुनाह को अंजाम देने के लिए सूरज लोहार विश्वकर्मा को मार्च और अगस्त में 2 बार, उनके ही गांव के रहने वाले दीपक महतो, बहुत अच्छे दोस्त हैं दोनों, उनके यहाँ मार्च और अगस्त में सायण विस्तार में आए हैं और अगस्त में 20 दिन दीपक की मोटर बाइक का यूज करके इसने विश्वकर्मा ने इन सारे एरियाज की रैकी की है। 16 तारीख की रात को एक पिकअप वैन में ये सारे एक्यूज जाके क्राइम सीन के पास जाके ऊपर दीवार के ऊपर रैकी करने के लिए एक टीम और अलग अंदर जाके दीवार तोड़ के चोरी करने वाली अलग टीम और तीसरी टीम बाहर कोई पकड़े ना जाए, कोई देख ना ले, इनके लिए इन्होंने खड़ी की थी। चोरी को अंजाम देने के बाद अलग अलग होके सारे लोग मिलके एक ऑटो रिक्शा लेके सूरत रेलवे स्टेशन पे आके ट्रेन के मार्फत बड़ौदा पहले गए हैं और वडोदरा से दिल्ली दूसरी ट्रेन के मार्फत जाके दिल्ली में बरखू कुमार बिंद के यहाँ पे इन सब ने जो चोरी में चोरा गया मुद्दा माल है उसका इन्होंने डिस्ट्रीब्यूशन। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો, તેમ થતાં વહેલી સવારે વરસાદની સાથે બનાસકાંઠાની અંદર અને સાબરકાંઠાની અંદર તાલુકામાં ભારે વરસાદને પગલે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। તો વહેલી સવારે હવે ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે।
38 હેક્ટરની અંદર બટાકાનું વાવેતર અને પગલે ખેડૂતોને જેવું તાળવે ચોંટી ગયા હતા, તો બીજી તરફ વડિયારી, ચણા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. ખેડૂત જગતમાં ચિંતાનું વાતાવરણ મોજું ઊભું થઈ ગયું હતું અને વાવણી કરી હતી તેને કમોસમી વરસાદને પગલે જો વધુ વરસાદ થાય તો ખેડૂતોના પાકને નુકસાન થાય તો નવાઈની વાત નથી. તો સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત વિજયનગરમાં પણ હિંમતનગરમાં કમોસમી વરસાદ થતાં રવિ સિઝનના પાકને નુકસાન થવાની ધરતીપુત્રોની ચિંતા વધી છે. તેમજ કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા ખેડૂતોના જીવ તાવડે ચોંટી ગયા હતા. નાનો ખેડૂત છું. મારી નાની 10 વીઘા જમીન છે. એમાં 7-8 વીઘા ચણાનું વાવેતર કરેલું છે, 3-4 વીઘા જીરું વાવેતર કરેલું છે. અમે જો આ વાતાવરણને લીધે 3 દિવસથી તો સતત એકધારી વાદળવાયું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. આમ કુદરતી આ આફતના લીધે ખેડૂત પાયમાલ થવા માંડ્યું છે. એક બાજુ પેસ્ટિસાઇડ દવાઓ મોંઘી, એના પાછળ આર્થિક ખર્ચાઓ મોંઘા, પરિસ્થિતિ ખેડૂતને કઈ પરિસ્થિતિમાં જીવવું એ જ મુશ્કેલ થઈ ગયું છે. આ મુશ્કેલી પાછળ જો સરકાર કંઈક વિચારક ને ખેડૂતોનું પેલું કરે તો જ એ કંઈક આગળ આવે. એનો એ દેવું થવાનું મૂળ કારણ એક જ કે વાતાવરણ, ભાવ ને આ મંદી અને માર્કેટ વેલ્યુએશન ડાઉનના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. કઈ રીતે નુકસાન થતું? વરસાદ વાતાવરણના લીધે જ આ બધું નુકસાન થાય છે ને ઉપરના ફૂલ જે છે ને એ ગળી પડ્યું. શું નામ? અશોકભાઈ પુંજાભાઈ પટેલ, હિંમતપુર. પંકજ પટેલ. અત્યારે અમારા ગામમાં બધા ખેડૂતોનું બટાકાનું વાવેતર કરેલું છે. બટાકા વાવેતરમાં મારું પોતાનું વાવેતર 45 થી 50 વીઘા છે. એમાં આજે બટાકામાં ખર્ચો ગણીએ તો કંપનીના કરારવાળો બટાકામાં 1750 કટ્ટાનો ભાવ હોય અને 20 કટ્ટો પહેરાય છે, એટલે 35,000 બિયારણ અમે પહેરેલું છે. અને એમાં 2 DAP 2 પોટાશ એટલે 40,000 રૂપિયા, 6,000 રૂપિયા વોટર સોલ્યુબલનો ખર્ચો, 1500 કાઢવાના 1500 કાઢવાના એટલે 50,000 ખર્ચો, અને બીજી દવાઓ જે છોટીએ છીએ પછી જે મજૂરીનો ખર્ચો તે 60,000 થી 65,000 ખર્ચો થાય છે. આમ આવું જો 2-3 દિવસ વાતાવરણ છે તો બધા ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન જાય છે અને આથી ખેડૂત સતત પાયમાલ થતો રહેલો છે. એટલી વિનંતી અમારી સરકારને છે. ભર શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. બટાકાનું વાવેતર છે. બટાકામાં લગભગ 50-60,000 રૂપિયા ખર્ચો થાય છે. અને જો આ ઉનાળો 2-3 દિવસ રહે તો સુકારો આવવાનો ભય છે. તેના લીધે ખેડૂતો દેવાદાર બની જાય. લગભગ બટાકામાં ડ્રીપ, ખાતર, પાણી, બિયારણ અને ખેડવાનો, કાઢવાનો, મજૂરોનો ખર્ચો, તેના લીધે લગભગ 65,000 જેવો ખર્ચો થાય છે. તો જો આ ઉનાળો રહે 2-3 દિવસ વરસાદી માહોલ તો ખેડૂતો દેવાદાર બની એવી શક્યતા છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.